નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લામાં એસઆઈઆરને લઈને એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે. એનએસયુઆઈ પ્રમુખ તેજસ તડવીની આગેવાનીમાં એકતાનગર આંબેડકર ચોક ખાતે સરકાર દ્વારા જે એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં બીએલઓની જે બૂથ લેવલની કામગીરી સોંપાઈ છે, ગ્રામ્ય સ્કૂલોમાં તેની અસર થઈ રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર તેની અસર થઈ રહી છે અને જેના વિરોધમાં આજે એનએસયુઆઈ ટીમ મેદાનમાં આવી. નર્મદા એનએસયુઆઈ ટીમ દ્વારા આંબેડકર ચોક એકતાનગર ખાતે રામધૂન સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. 2023ની અંદર રાજપીપળા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે જે બીએલઓની જે કામગીરી છે બૂથ લેવલ મેનેજમેન્ટની, આ જવાબદારીમાંથી શિક્ષકોને 100% સંપૂર્ણ બાકાત રાખવામાં આવે, કેમ કે મારા આદિવાસી બાળકો શિક્ષણ વિહોણા બની રહ્યા છે. હવે શિક્ષકો પાસે જે બીએલઓની કામગીરી કરાવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. હાલની અંદર પણ ગુજરાતની અંદર એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ એસઆઈઆરની પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ કરવાની હોય ત્યારે આ જવાબદારી પણ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે. ત્યારે આ ગંભીરથી અતિ ગંભીર મુદ્દો છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને ટીમ એનએસયુઆઈ સાથે અમે કેવડિયા રામચોક ખાતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે. જો શિક્ષકોને 100% બીએલઓની કામગીરીમાંથી બાકાત નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર પણ આક્રમક પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર કરશું. તમે વિચાર તો કરો, એક વિડીયો અમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેનો એક મેડમનો અમે જોયો હતો. એ મેડમ 10માની અંદર અભ્યાસ કરાવે છે. એમનો મેન સબ્જેક્ટ છે વિજ્ઞાન અને મેથ્સ. આ 2 વિષય 10મા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે. ત્યારે આવા મેન વિષયના શિક્ષકોને પણ એસઆઈઆરની પ્રક્રિયાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આ તો બહુ ગંભીર મુદ્દાઓ છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ અમારા જે આદિવાસી બાળકો છે એમના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક છેડછાની થતી હોય એવું અમને લાગે છે. આવનારા સમયની અંદર આવું થશે તો ટીમ એનએસયુઆઈ શાંત નહીં બેહે. નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરશું. મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા.